આ જુદા જુદા ભગવાન હકીકતમાં છે કે પછી ભગવાન એક છે કે ઘણા લોકો કહે કે ના મારા ભગવાન જુદા છે તમારા ભગવાનમાંથી ને સવાલ એ છે કે જુદા જુદા ભગવાન છે કે એક છે કે શું છે આ બધું? અહીંયાની દેશમાં બધે મૂંઝવી રહ્યો છે કે ઈશ્વર સાચો કોણ છે ને કેટલા છે ને કેમ બધા એક સાથે કેમ બેઠા છે. હવે તમે સામાન્ય રીતે પૂછો કે આપણા હિન્દુઓને કે ભાઈ ઈશ્વર કેટલા કે ઘણા બધા ઈશ્વરો છે, શંકર ભગવાન છે, વિષ્ણુ છે, આ માતાજી બોલાય નહીં ને તો ગુસ્સે થઈ જાય, એટલે ઘણા બધા વિચાર કરીએ. હવે આમાં સાચું કોણ છે? ખરેખર બધા સાચા છે. તમે કે બધા સાચા? અને તમને દાખલો આપવાનો ગુજરાતી દાખલો નરસિંહ મહેતાએ કેટલું સુંદર કહ્યું છે, એક જ ઈશ્વર જુજવા જુજવા નામ. પણ એણે ખરેખર સાચા અર્થમાં ધર્મનો કે રસ લઈ લીધો કે ખરેખર જે તત્વની સૃષ્ટિ પાછળ છે એના ઘણા બધા નામને રૂપ છે. એટલે તમે કહો કે મને આ રસ્તો અપનાવો છે, મને આ ગમે છે, આ નથી, ભાઈ તારો તને જે રસ્તો ફાવતો હોય એ તો અપનાવી લે અને પ્રગતિ કર. એ આપણા ધર્મની મુખ્યતા છે. યુનિવર્સિટીમાં છોકરીએ પૂછ્યું કે ખરેખર સાચામાં સાચો ઈશ્વર કોણ છે? તોય તમે બધા ગોળ ગોળ વાત ના કરો, ચોપટ કરો. તો જો સાચું તમને કહું ને તો ખરેખર ઈશ્વર એક કોઈ વ્યક્તિ નથી પણ એક તત્વ છે. આ સૃષ્ટિ પાછળ રહેલું તત્વ છે. અને તમે જો ખરેખર ઊંડાણથી જોવા જાઓ તમારા ધર્મને તો કહે છે કે ઈશ્વર આ નામરૂપ તો ઠીક છે, કદાચ તમે નામરૂપ વગર તમે કદાચ પ્રગતિ ના કરી શકો, તમે નામરૂપ પકડી રાખો કે મારા આ ઈશ્વર આ છે, મને શંકર ભગવાન, ભલે તું શંકર ભગવાન તારા તું ગોતેને. પણ ખરેખર તમે ખરેખર ઊંડાણથી વિચાર કરો તો ખરેખર ઈશ્વર પાસે નામ કે રૂપ નથી. એ ખરેખર નિર્ગુણ નિરાકાર છે. હવે તમને બીક લાગે નિર્ગુણ નિરાકાર તને પકડો કેમ અને કે વિચાર કેમ કરવાનો? પણ ખરેખર જે તત્વની પાછળ સૃષ્ટિ પાછળ છે એ જાતનું છે. એને આપણે બ્રહ્મન કહે છે, નિર્ગુણ નિરાકાર બ્રહ્મન. મારી પાસે સુંદરમાં સુંદર દાખલો છે કે આ એક જ ઈશ્વર આ બધા કેવી રૂપ ધારણ કરે છે. એનો દાખલો છે શ્રી રામકૃષ્ણ પરમહંસ. તમને કહું સૌથી શ્રેષ્ઠ દાખલો આ સૃષ્ટિમાં આ દુનિયામાં અત્યારના છે. એ કે હું ઈશ્વરનો અનુભવ તત્વ તરીકે કરી શકું, હું આંખ મીચીને બેસું તો કહું છું હું ખરેખર આત્મન છું, હું બ્રહ્મન છું, હું અનુભવ કરું છું. અને બીજી ક્ષણે આંખ ખોલીને જાય મંદિરમાં, માતાજી તમે ક્યાં છો? એક જ માણસ કેવી રીતના ઈશ્વરનો તત્વ તરીકે અનુભવ કરી શકે અને એક વ્યક્તિ તરીકે અનુભવ કરી શકે? એક જ દાખલો છે, એક જ સચોટ દાખલો છે રામકૃષ્ણ પરમહંસ. આ કેમ હોઈ શકે? ઈશ્વર તમે કે નિર્ગુણ નિરાકાર કરીને ઘડીકમાં કહે છે માતાજી છે, કે આ શું ચાલી રહ્યું છે? તો એણે બહુ સુંદર જવાબ આપ્યો. આ છે ને પાણીને બરફ જેવું છે. પાણીને આકાર ન હોય પાણીને કોઈ, પણ પાણીને તમે જરાક જો ફ્રીઝ કરી નાખો ને, બરફ કરી નાખો ને તો આકાર ધારણ કરે. એ રીતના નિર્ગુણ નિરાકાર ઈશ્વરને તમે ખરેખર સાચા અર્થથી તમે જો એને પ્રેમ કરતા હો તો તમારી સમક્ષ નામને રૂપ લઈને પ્રગટ થશે. એટલે આ પાણી જેવું છે હલતું ચાલતું, એ ઓચિંતાનું બરફ બનીને તમારી સમક્ષ ઊભું રહેશે. એટલે એક જ ઈશ્વર, જેમ તમે જુદા જુદા બરફના ગાંગડા બનાવી શકો એટલે એક જ ઈશ્વર જુદા જુદા રૂપ લઈ અને જુદા જુદા વ્યક્તિની સમક્ષ પ્રગટ થાય છે. આ માત્ર બનાવેલી કાઢેલી વાત નથી, 150 વર્ષ પહેલાં બનેલી વાત છે.